મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી અતિવૃષ્ટિની સમીક્ષા કરી। મુખ્યમંત્રીએ સ્વચ્છતા, સફાઈ અને લોકોની આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા સૂચન કર્યું। જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકસાનીનો તાત્કાલિક સર્વે હાથ ધરવા મુખ્યમંત્રીએ અધિકારીઓને તાકીદ કરી। બેઠકમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર વગેરે મુખ્યમંત્રી સમક્ષ જિલ્લાની સમગ્ર સ્થિતિનો અહેવાલ રજૂ કર્યો। જામનગર જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફ, મરીન ટાસ્ક ફોર્સની એક ટીમ, આર્મીની 3 ટુકડીઓ રેસ્ક્યુ માટે કાર્યરત। 12 લોકોને એરલિફ્ટ કરાયા, 450 લોકોનું સલામત રીતે રેસ્ક્યુ તેમજ 2 લાખ જેટલા ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું। જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ એરપોર્ટ મીટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો। અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અંગે કલેક્ટર BK પંડ્યા અને કમિશનર DN મોદીએ મુખ્યમંત્રીને વિગતો આપી હતી। મુખ્યમંત્રીએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા। મુખ્યમંત્રીએ લોકોના આરોગ્ય અને સાફ સફાઈની કામગીરીને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચનો કર્યા। તેમજ જે રસ્તાઓ બંધ છે ત્યાં પાણી ઓસર્યા બાદ તાત્કાલિક રિપેરિંગની જરૂર જણાય તો તે કામગીરી કરીને પણ પૂર્વવત કરવા માટે જણાવ્યું હતું। ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે કુદરતી આફતમાં કામગીરી કરવા અંગે અતિવૃષ્ટિ બાદ લોકોની જરૂરિયાતોની ઉપલબ્ધિ સરળતાએ કરાવવા પર ભાર મૂકવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં જણાવવામાં આવ્યું છે કે જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ એક ટીમ ફાળવવામાં આવી છે। આર્મીની 3 ટુકડીઓ, ફાયર વિભાગ, એરફોર્સ દ્વારા પણ લોકોના રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે। જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 12 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। જામનગર જિલ્લામાં અંદાજિત 450 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું। જામનગર નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2300થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા। ધ્રોલ તાલુકાના લતીપર ગામે પાણીના પ્રવાહમાં તણાઈ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું। કુલ 68 મકાનોમાં નુકસાની થઈ છે। ભારે વરસાદના પરિણામે 433 ફીડરો બંધ થયા હતા। આ પૈકી 104 ફીડરો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। શહેરી વિસ્તારમાં જરૂરી સાધનો કામે લગાડી સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી। જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 48 રસ્તાઓ હાલ બંધ છે। પાણી ઓસર્યા બાદ પૂર્વવત થઈ જશે તેમ પણ બેઠકમાં જણાવાયું હતું। બેઠકમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકસાનીનો સર્વે કરવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। તેઓએ લોકોના રેસ્ક્યુની કામગીરી, ડેમો તથા રોડ રસ્તાની સ્થિતિ, PGVCL કોર્પોરેશન વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી વિશે ચર્ચા કરી। કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રીને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અંગે તેમજ ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં લોકોનું રેસ્ક્યુ, સ્થળાંતરની કામગીરી, ફૂડ પેકેટના વિતરણની કામગીરી અંગે જણાવ્યું હતું। આ બેઠકમાં કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ તથા મોડુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદ, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખેમસુરિયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓ રમેશભાઈ મોંગરા, વિમલભાઈ કગથરા, પદાધિકારી, અન્ય અધિકારી અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ કંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।